બાઝ ગુજરાતી ન્યૂઝ તમારા શહેરથી લઈને દેશ વિદેશ સુધીની સાચી અને ઝડપી ખબર બાઝ ગુજરાતી ન્યૂઝ। અમરેલીની હોસ્પિટલ છે, ત્યાં ડૉક્ટર સાહેબે શું કરી નાખ્યું છે? આ અભિષેકભાઈ ઠાકરે, આંખના સર્જન, મોટા મોટા બોર્ડ મારીને બેસી ગયા છે। જનતાને, ખેડૂતોને લૂંટવા સિવાય કાંઈ ધંધો નથી। જો શું કર્યું છે સાંભળો। શું થયું ભાઈ તમારે? હવે આંખ ઓપરેશન કરી નાખ્યું। એટલે કઈ આંખનું કરવાનું હતું? આ આંખે કરી નાખ્યું। હાલો ડૉક્ટરને મળી। આપણે ભેળા થયેલા છે, ખ્યાલ છે? ક્યાં છે ડૉક્ટર? ડૉક્ટર ક્યાં? પેલા દર્દીને મળવું છે। હાલો મિત્રો, આ એક ડૉક્ટરની હોસ્પિટલ છે, આલીશાન, જે ખેડૂતોના, ગરીબોના રૂપિયા બનાવેલ છે। અને હાલો હું તમને દર્દી હારે મુલાકાત કરાવું। આગળ ફોન કરો। જો આલા ગ્રાન્ડ હોસ્પિટલ બનાવી છે। દોસ્તો, આ બેન છે શીતલના, શું નામ છે બેનનું? હે, હર્ષાબેન અટક, માંગરોળિયા। હર્ષાબેન માંગરોળિયા છે। એને શું પ્રોબ્લેમ થયો છે? એને વેલ ઉતારવા જમણે હાથે। આ બેનને જમણા આ આંખ છે, અહીંયા વેલ ઉતારવાની હતી। બુદ્ધિશાળી અમરેલીના ડોક્ટરોએ પૈસા પડાવવાથી મતલબ છે, એને આ બાજુના આંખની વેલ ઉતારી રાખી છે। આ અમરેલીની ઘટના છે। શું નામ છે હોસ્પિટલનું? દ્રષ્ટિ શિવમ હોસ્પિટલ છે। શિવમ હોસ્પિટલ। આપણે હવે એના ડૉક્ટરને મળવાનું છે કે કઈ સ્કૂલમાં ભણેલા છો। હાલો, ક્યાં ડૉક્ટર? હાલો, ક્યાં છે ડૉક્ટરનું નામ શું છે? અભિષેક ઠાકરને બોલાવો। ક્યાં છે? ક્યાં ઓલા ભાઈ ગયા? અભિષેક ઠાકર? હા બોલો। સાહેબ, હું હિરેન વેરડિયા, અમરેલી જિલ્લા મહામંત્રી આમ આદમી પાર્ટી। આ ભાઈના ગામમાંથી ફોન આવ્યો હતો મારે કે અમારે આ હોસ્પિટલમાં અમે ઓપરેશન કરાવવા ગયા તો ડૉક્ટરે આ બદલે આ બાજુની આંખ ઓપરેશન કરી નાખ્યું। તો તમે મારે મીડિયામાં માધ્યમથી તમે લોકોને જણાવો। જ્યારે દર્દી બતાવવા આવ્યા ને, એ સમજાયું કે તમારે બંને આંખમાં વેલ છે। જે આંખમાં વેલ વધારે છે એનું પેડા ઓપરેશન કરવું પડશે। એમને કેસના કાર્ડમાં પણ મેં લખીને આપ્યું હતું કે તમારે ડાબી આંખમાં વેલ વધારે છે। હવે તમારે આ ભાઈ કહે છે કે ઈ જ આંખનું કીધું હતું? હા, દવા થઈ અંદર લઈ ગયા, ત્યાં સુધી ટીપા આંખમાં નાખ્યા, પછી અંદર બેઠો દવા લગાડે લાલ, એ આંખમાં લગાડી, બરોબર? પછી ઓપરેશન થયું ત્યાં આંખમાં થયું। ઓપરેશન આ આંખમાં કરી નાખ્યું, સારવાર આ આંખની કરી, પછી બેનને ખબર પડી એટલે તમને જાણ કરી, એટલે તમે ડૉક્ટરને વાત કરી હા, તો શું કીધું? એ કે મને સારું એમ લાગ્યું કે આ આંખમાં વધારે તો તમારે મને જાણ કરવી જોઈએ કે એમનું કેમ નાખાય। બરોબર છે। હવે હું તમને કહું કે આ અમરેલીના ડોક્ટરો, આ ડોક્ટરની વાત નથી, આવા ઘણા બધા એવા ડોક્ટરો છે કે જે આલીશાન મહેલ જેવી હોસ્પિટલો બનાવે છે અને જનતાને, ખેડૂતને, ગરીબોને શોષીને તમે જોવો આલીશાન હોસ્પિટલ, અને ઓલા બેનની આંખની સામે એને કાંઈ વાંધો નથી। અટાણે ડોક્ટર એમ કે ઈ આંખમાં તને પ્રોબ્લેમ છે। આપણે, હું આ ડોક્ટર સાહેબને ઓળખતો નથી, તમને ઓળખતો નથી, તમે ભાઈ મારે કઈ હગા થાવ છો? મારે તો ફોન આવ્યો
કે ભાઈ જનતા અરે આવી ઘટના બની છે, કારણ કે ભાજપ કોંગ્રેસ તો કોઈ વસ્તુ કરી શકે એમ નથી. તમે જ્યારે બતાવવા આવ્યા કાળો ને અમે લખીને આપ્યું છે. હું પણ મને- બતાવો જોઈએ કેસનું કાર્ડ આપો તમારું મને. કાગળ આ ગરીબ ખેડૂતોને સાહેબ તમારી ભાઈ કઈ એવા હોય, હું તમને એમ કહું મને જમણા પગમાં દુખે છે, તમે ડાબો પગ કાપી નાખો અને પછી લોકોને ખબર પડે તો તમારે સાહેબ તમને સાહેબ શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ. અમરેલીની અંદર તમે આ ઘટના એક તો સામે આવી છે, બાકી સાહેબ હું તમને જાણ ખાતર કહું છું અમરેલીમાં મોટા ભાગના ડોક્ટરો જનતાને લૂંટે છે, બેફામ લૂંટે છે. તમને મેં જે આંખમાં વેડ હતી એમાં જ ઓપરેશન કર્યું છે. તમે મને એક કામ કરો, તમે જ્યારે બતાવવા આવ્યા હતા ને મેં તમને લખીને આપ્યું. હું દર્દીને ઉપર મળીને આવ્યો રૂમમાં, મને દર્દીએ એમ કીધું કે ભાઈ મારે આ આંખમાં પ્રોબ્લેમ છે અને આ આંખનું મારું ઓપરેશન કરી નાખ્યું. મારે બધાયના કાર્યાલયે ફોન આવ્યા, અમારા પ્રમુખશ્રી આજે હાજર નથી એટલે મને મોકલો છે. સાંભળો શાંતિ, સવારે બતાવવા આવ્યા હતા? બતાવ્યું. મેં તમને કાર્ડમાં લખીને આપ્યું હતું કઈ આંખનું ઓપરેશન હા, છે. હા, પેલા. સાંભળો, હવે સિમ્પલ ને સાદી વસ્તુ સમજાવું. કે આંખમાં ટીપા નાખીને મોકલ્યા હતા. આ આંખમાં. ઓપરેશન કે આંખનું કર્યું એ તો મેં બેન નહીં પૂછ્યું. હવે ડોક્ટર લાઈવમાં ખોટું બોલે છે. મારે ડોક્ટર આરે કઈ મતલબ નથી, તમારે આરે કઈ મતલબ નથી. મારે તો મતલબ છે લોકોના સમસ્યા. માનો કે લોકો પૂરતા પૈસા આપ્યા નહીં, તમે મારે કઈ નથી સાંભળવું, મને મારી રીતે બોલવા દો. લોકો પૂરતા પૈસા ખર્ચીને અહીં લગીને આવતા હોય, ગમે એને જ બોલવું. હું તો તમે મારી વાત સાંભળો. અરે આમ આદમી પાર્ટીનો તો હું સેવક છું, જનતાનો. માનો કે મારે ફોન આવ્યો કે આ ઘટના કાંઈ વાંધો નહીં, બોલો ભાઈ બોલો. તમે છે ને મને ખાલી એક કામ કરો. મુરબ્બાની વાત સવારે કરો, આમ આદમીના તમે બતાવવા આવ્યા હતા ને, મેં તમને લખીને આપ્યું હતું કે આ આંખનું ઓપરેશન કરવાનું છે. જો આ હોસ્પિટલ છે, ઈ ક્યાં- આ ભાઈ મારી સામે આક્ષેપ નાખે છે. આદમ વાળે ઉભા છે ઈ ભાઈ મારી સામે આક્ષેપ નાખે છે. સાંભળો, સાંભળો. મુરબ્બ નહીં આપણે બનાવો. ઓપરેશનની ફાઇલ લઈ આવીએ. ઈ સવારે સાહેબ મારે તો આ દર્દી એમ કે મારી આંખમાં રેડી જ ઓપરેશન કર્યું. હું દર્દીને ઓળખતો નથી. મારે તો શીતલથી ફોન આવ્યા કે અમારા ગામના ખેડૂત આવી ઘટના બની છે તો તમે શું કરી શકશો. મેં કીધું જો ઘટના હાસી હોય તો પેલા હું દર્દીને મળીશ. દર્દી મને એમ કે બધું ઓકે છે એટલે તરત હું ડોક્ટરને મળીશ. અને દર્દીને પાસે ગયો તો બેને મને લાઈવમાં કીધું સપૂત રાખવા પડે, નકર તો કાલે સવારે તમે એમ કહો કે એમ નામ આવી ગયા હતા. એટલે લાઈવ ત્યાંથી ચાલુ છે. નીચે 100 છોકરાઓ લઈને આવ્યો છું, સ્ટુડન્ટ છે. મેં કીધું હાલો તમે જોવો કે ડોક્ટર સાહેબે ભૂલ કરી છે, સ્વીકારે છે કે લાંબી લાંબી લપ કરે છે. ભણવાય હોય ને બધે કોઈ સાંભળો, કોણ નવરો છે? આપણે મારી કેસની ઓપરેશનની ફાઇલ લઈ આવીએ. તમે સવારે બતાવો એવા તેનું કાર્ડ બતાવો, કઈ આંખમાં ઓપરેશન કર્યું છે ને કઈ આંખમાં મેં લખીને આપ્યું હતું બતાવો મને. બસ એમાં જો સવારે બતાવ્યું બરોબર. મેં તમને લખીને આપ્યું કે તમારે ડાબી આંખમાં વેરી છે. મેં તમને સવારે સમજાવ્યું કે તમારે બે આંખમાં વેરી છે, શું નામ તમારું? ડાબી આંખમાં વધારે છે. નામ શું ભાઈ તમારું? હિરેન વિરડિયા સવારે છે ને તમને નામ શું એટલે હું નથી ઓળખતો તમને. તમે કીધું આ કર્યું. અને તમારું નામ તો પૂછવું પડે ને, એનું શું થઈ ગયું? શું? તમે શું કીધું? આમાં સાહેબ પોલીસ ફરિયાદ હતા ને થાય. હા પણ પોલીસ ફરિયાદ માટે પ્રૂફ તો જોઈએ ને તમારી પાસે. હા. મારી પાસે- હું શું કહું તમને, તમે મને સવારે બતાવવા આવ્યા હતા ને, તમને એક દેખાડી દીધી. મેં તમને બે આંખ જોઈ હતી. હા. મેં તમને એમ કીધું કે તમે બે આંખમાં આ સાંભળો, આંખમાં- મેં તમને એમ કીધું કે બે આંખમાં વેરી છે. જે આંખમાં વધારે હોય એનું પેડા કરાવવું પડશે કીધું હતું. હું તમને છે ને મારા ઘરને હવારે કીધું તો આ એકલો મને ખટકે. મેં તમને કીધું આ બે તમને જે ખટકે છે એટલે અમે આવ્યા છે ઈ. બરોબર. એટલે તમે કીધું એમાં વેર છે, કરવું તો એને કે ટીપા ને એવું નાખી દીધું તું તમને? ટીપા તો બે આંખમાં એકમાં બે વાર જ નહીં. બે માં નહોતા નાખ્યા. હું આવું કરતો. હા હામાં બેઠા તો સાહેબ ડોક્ટર સાહેબ ખોટું નહીં બોલતા. એન્ટીબાયોટિક ડ્રોપ અંદર patient- નહીં ડોક્ટર સાહેબ ખોટું નહીં બોલતા તમે મારી સામે, કારણ કે મારે કોઈની હારે દુશ્મની નથી. મારે તો એક જ વસ્તુ છે, મેં તમારી પાસે એવું કીધું કે આ લોકોને પૈસા વળતર ચૂકવો. મારે તો ઈ જોવાનું છે કે જનતાને ખબર પડે કે અમરેલીની અંદર કેવા કેવા ડોક્ટરો છે, કેવી ક્યાં સારવાર મળે છે. હવે મારી વાત સાંભળો. તમે ખાલી છે ને તમારે પોલીસ ફરિયાદ કરી દો પણ એ કોઈ ડોક્યુમેન્ટ તો માંગશે. હા ઈ હું પોલીસ ફરિયાદમાં ઈ બેન મારે છે ને ઈ જ મોટી પોલીસ ફરિયાદ છે. હમણાં થોડીક વારમાં પોલીસ આવશે. કઈ આંખમાં વેડ હતી તમને ખબર હોય અરે ઈ પોલીસને નહીં ખબર હોય, ઈ તો દર્દી તો છે ને. આ લોકો કઈ મારે કઈ હગા તો નથી થતા. ઓપરેશન કર્યું નહીં સાહેબ. સાંભળો, ઓપરેશન પહેલા સર્દી જ્યારે સવારે દાખલ થવા આવ્યા ત્યારે મેં એને કાર્ડમાં લખીને આપ્યું હતું કઈ આંખમાં વેડ છે. અરે ઓપરેશન સાહેબ ઈ ભાઈ અહીંયા કહે છે કે હું હામો બેઠો તો તમે આ આંખની સારવાર કરી, આ આંખમાં ટીપા નાખ્યા, તોય સાહેબ તમે સમજતા નથી. અરે બે આંખમાં એન્ટીબાયોટિક ડ્રોપ નાખવાના હોય, એન્ટીબાયોટિક ડ્રોપ હોય. આંખમાં એ ચેપ વાત ના થાય નથી. એના માટે. અંદર- તમે મને છે ને મારી વાત અંદર સાંભળો. ઓલા કપડા પહેરાવ્યા
બરોબર તો અહીંયા લાલ આખી ઓલી દવા લગાડી આખો આ સાઈડ જ સાહેબ તમારી મિસ્ટેક થઈ ગઈ હોય ભૂલ થઈ ગઈ હોય તો સોરી કહી દો વાર્તા પૂરી થઈ જાય આમાં દલીલ ન હોય તરત હું બધું ડિલીટ કરી નાખી પણ તમે ખેડૂત લોકોને શું સમજો છો હાલો, એ મૂકી દો મોબાઈલ પેલા. હે મોબાઈલ મૂકો, આપણે વાત કરીએ. બસ મોબાઈલ બંધ કરી દો. નહીં સાહેબ એમાં એવું છે કાલ સવારે તમે મારી ઉપર આક્ષેપ નાખો કે આ ભાઈ અહીંયા કંઈક બીજું કંઈક કરવા આવ્યા હતા એટલે મારે હું અંદરથી એન્ટ્રી થયો ને તો હું બધાની સાથે અને લાઈવમાં એન્ટ્રી થયો સાહેબ મોબાઈલ તો ચાલુ રહે તમારે જે કંઈ કેવું હોય એ તમારે કયો રેકોર્ડિંગ કરી દીધું. પૂરું થયું. હવે મૂકી દો થોડી વાર બંધ કરી દો. પછી પાછું રેકોર્ડિંગ શરૂ કરજો તમે. નહીં સાહેબ એમાં એવું છે હું જાહેર જીવન જીવવાવાળો માણસ છું સાંભળો થોડીક વાર બંધ કરી દો, મારી વાત સાંભળો. નહીં તમે જે કેવું હોય એ તમ તારે કયો ઓન પ્રૂફ કયો તમ તારે એમાં હું કામ ડરવાનું આ ખેડૂતનો દીકરો છે એ તો ડરતો નથી મેડિસિન અને સાહેબ અમે તો મોટા મોટા ઝઘડા હોય ન્યાય જાય છે કોકના મોટા મોટા વાંધા હોય ન્યાય જાય છે ખેડૂતોની સમસ્યામાં જાય છે બિલ્ડરોની સમસ્યામાં જાય છે અને આવી રીતે ડોક્ટરોની સમસ્યા આ ભાઈનો વાક હોય તો અમે એનું વતન લાઈવ કરી કે ભાઈ અમારા ડોક્ટર સાહેબના પૈસા ન દીધા પણ ઓલા બેન બિચારા કહે છે કે ભાઈ હિરેનભાઈ મારી આ આંખનું ઓપરેશનની બદલે આ આંખનું કરી નાખ્યું તો સાહેબ તમે આવી રીતે સટકી ન અગો હું ખાલી એટલું જ કહું છું, તમે જ્યારે સવારે બતાવવા આવ્યા ત્યારે મેં તમને અને હજી ઓલા તમારા ભાઈ હતા સાંભળો ઈ કે છે આમ આદમી પાર્ટી એટલે હું ઈ ભાઈ એમ કે છે તો તમને એટલે તમે અમને શું સમજો છો આમ આદમી પાર્ટી હોપારી જેવી પાર્ટી છે પણ એના કાર્યકર્તામાં એવી તાકાત છે સાહેબ તમને કોઈ ન બચાવી શકે આમાં તો પછી હવે તો તમે એક મારી વાત સાંભળો તમને એવું હોય કે આમાં તમે ગમી કરી શકો કોઈ વસ્તુ ન થાય આ પ્રમુખ હું આવી ગયો છું અહીંયા આ ફોન આવ્યો હતો ને શીતલથી તમે ખાલી એક કામ કરો, તમે જે એક ભાઈનો માંગરોળિયા ભાઈ છે ને સવારે બતાવવા આવ્યા હતા ને, એના ઘરનાને ઓપરેશન આ બાજુની આંખનું કરવાનું હતું ને તો ઓલી બાજુનું ડોક્ટરે કરી નાખ્યું બસ એમાં લખેલું જ છે. એટલે તમારે જવાનું હતું હું આવી ગયો છું લાઈવ ચાલુ છે જો તમે આવો હોસ્પિટલ આવો ઝડપથી હાલો હવે હું તમને સમજાવું છું. અહીંયા દ્રષ્ટિ હોસ્પિટલમાં આવો ડોક્ટર અને એનો એક ડોક્ટરનો આસિસ્ટન્ટ છે ને એ મારી સામું જેમ ફાવે એમ હમણાં બોલતો હતો મને કે ક્યાંથી આવો છો ને કોણ છો મેં લાઈવ ચાલુ જ રાખ્યું તમે ચાલુ લાઈવે પ્રમુખ અહીંયા આવો બધાને લઈને અભિષેક ઠાકર ડોક્ટરનું નામ છે હાલો. ડોક્ટર સાહેબે આપણી આપણે કાંઈ બદતમીજી નથી કરી પણ એનો માણસ હતો ને એને બહુ કરી મારી હામી મેં બધું લાઈવમાં લઈ લીધું છે અને ખેડૂ છે અને ખેડૂના ઘરના છે ઓલા બેને મને કીધું હિરેનભાઈ કે મારી આ બાજુની આંખમાં કરવાનું તો આ બાજુ કરી દીધું એનું મેં પેલા લાઈવ રેકોર્ડિંગ કરેલું છે બરોબર અને ડોક્ટર પાછા માનતા નથી કારણ કે આ બિચારા ખેડૂને તો શું ખબર પડે એને તો પૈસા દઈને વહી જવાનું હોય જો મારી વાત સાંભળો. હું છે ને મારી ઓપરેશન કરીને દઉં. તમે જે સવારે બતાવવા આવ્યા હતા ને મેં તમને કાર્ડમાં તમે અહીંયા વી આવો ને એટલે બધું જોઈ લો હાલો એ કાર્ડમાં લખેલું છે. બસ તમે હાલો આવી જાઓ હો? શું કર્યું હમણાં અમારા હવે મારી વાત સાંભળી ગયો. હમણાં આમ આદમી પાર્ટીના પ્રમુખ નિકુંજભાઈ આવે છે તમે એને સમજાઈ ગયો ઈ ભણેલ ગણેલ છે તમારી જેમ એને બધું સમજાઈ ગયો હવે મારી વાત હાલો આપણે દર્દી પાસે જઈએ હાલો હાલો કાના જો આ હોસ્પિટલ છે ભોળા ખેડૂતો ગામડાના ખેડૂતોને હમણાં બેન પોલીસ આવે અને તમે કહી દીજો ખરેખર હું બન્યું તું રેડી હા કે એકમાં ટીપા નાખ્યા હતા કેનું કરવાનું હતું ને કેનું કરી નાખ્યું આપણે હવારે તો ઈ સિંધી હતી ઈ સિંધી હવારે હવે બતાવ્યું હતું અરે કાંઈ વાંધો નહીં હમણાં થોડીક વારમાં પોલીસ આવે એટલે તમે એને લખાઈ દેજો કે ભાઈ મેં આ આંખનું કીધું તું ને આમાં કરી નાખ્યું છે અને ભૂલ કરી છે સ્વીકારતા નથી